નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં દબાણ. નિફ્ટી 25,150થી નજીક નબળો પડ્યો. ભારતીય એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, અલ્ટ્રાટેકે બનાવ્યો દબાણ. બેંક નિફ્ટીમાં પણ થોડી નરમાઈ, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે આવી વેચવાલી. રૂપિયો ડોલર સામે નવા રેકોર્ડ. નીચલા સ્તરે આજે 10 પૈસા નબળો થઈને 88.1 પર ખુલ્યા બાદ વધુ નબળો થયો. 88.55ના નવા નીચલા સ્તર રૂપિયાએ બનાવ્યા. નવરાત્રીના પહેલા દિવસે ઓટો શેર્સને ફળ્યો. મજબૂત વેચાણને કારણે ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. મારુતિ, એમએનએમ, આઈશર, બજાજ ઓટો અને હીરો મોટો ટોપના નિફ્ટી ગેઇનર્સમાં સામેલ, જ્યારે ઓટો એન્સિલરીમાં પણ મજબૂત ખરીદારી. તો ઓટો સિવાયના અન્ય ક્ષેત્રોમાં આજે નરમાશ, જેમાં એફએમસીજી, રોયલ્ટી અને સરકારી બેંકોમાં 0.5% વધુનો ઘટાડો, જ્યારે આઈટી અને ફાર્મામાં પણ બીજા દિવસે નરમાશ. સોનું ફરી નવા શિખરે પહોંચ્યું. એમસીએક્સ પર 10 ગ્રામનો ભાવ 1,12,400 વટાવ્યો. જોકે ગોલ્ડ ફાઇનાન્સ શેરોમાં બહુ ઓછી તેજી. આજથી ખુલ્યો જીઓ, બ્લેકરોક, ફ્લેક્સીકેપ ફંડનો એનએફઓ. લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ત્રણેયમાં થશે રોકાણ. 7 ઓક્ટોબર સુધી કરી શકાશે રોકાણ.